કહેવાનો મારો મિનિંગ એ છે કે રામદેવજી બાપાની વાણી કરવી મારે, એટલે રામદેવજી બાપા અને હરભુજી બે માસીન દીકરા ભાઈ થાય. અને હરભુજી અહીંયા રામદેવજી બાપાએ એમને જવાનો સમય થયો એટલે રામદેવજી બાપા પોતાના કુટુંબ પરિવારને ભેગું કર્યું. ભેગું કરી અને રામદેવજી બાપા વાત કરે છે પોતાના કુટુંબને કે હવે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો. પણ એક તમને હું એક કાન ખોલીને મારી વાત સાંભળી લ્યો. રામદેવજી બાપા પોતાના કુટુંબ પરિવારને કહે છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે અને કોઈ તમને કાંઈ પણ કે મારી સમાધિ ખોલવાની વાત ન કરતા. દુનિયા તમને ગમે એ વાત કરે કે સમાધિને અડવાનું નહીં. અને આ ત્રીજી પેઢીએ પીર પાકશે, હું તમને વચન આપું છું. આપણા જ નથી સમજી ગયા, આખી દુનિયા સમજી શકે, બાકી આપણા જ નથી સમજી શકતા. અને પોતાના જયારે વિરોધ કરે ને ત્યારે સમજી લેજો કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને ન ઓળખે ને કે આપણા ન ઓળખે ભલામણા. આ ચપરેડી સુધી ઓળખે ને પડખે મર્યા એ ન ઓળખે. આપણને જયારે આપણા ન ઓળખે ને એટલે સમજી લેજો કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય. આ તમે જો મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. આપણા નડે ને એટલે રોદલે નો રોવા. સમજી લો ઈશ્વર આપણી નજીક આવ્યો હોય તો જ આપણને નડે, ને કે આખી દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે. હા, હું તો એ મત નો માણા. મારે કોઈ યારે કોઈ ઓળખાણ નથી જોતી. બાકી અહીંથી અમે નીકળ્યા હોય ને અમારી ગાડીને પંચર પડ્યું હોય ને ધનજીભાઈને ફોન કરીને તો બાપુ અડધી રાતે એને આવવું પડે. બસ જરૂર આની છે. પૈસા તો આખી દુનિયામાં બાપુ બધાય કમાય છે. પૈસા તો માણા હાથે સાપીને બનાવી નાખે. પૈસા બનાવવામાં ચાઈ મોટી વાત હતી? કોઈ મોટી વાત નથી. અડધી રાતે બાપુ કામ આવે એ રૂપિયા છે. એ હરભુજીને એ રામદેવજી બાપા પોતાના કુટુંબને કહે છે કે કોઈ પણ માણસ કઈ કે, કારણ કે રામદેવજી બાપાએ શું કામ કીધું? હરભુજીને વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. સમાધિ લીધા પછી રામદેવજી બાપાને એમ થયું હું એને મળીશ ને તો આવડા અમને શંકા જાગશે. એટલે રામદેવજી બાપાએ પહેલા ચેતવા કે કોઈ ગમે એ વાત કરે તમારે સમાધિ ખોલવાની નહીં. અને સમય વિયો ગયો. રામદેવજી બાપાએ સમાધિ લઈ લીધી અને હરભુજીને કાને વાત પડી. કોકે કીધું કે રામદેવજી બાપા વિયાઈ ગયા, 3 દી થયા. હરભુજી કે ખોટી વાત, હું માનું જ નહીં. એ કે એ તો વચનનો પાકો માણા હતો, મને કીધું છે મળ્યા સિવાય જઈશ નહીં, કોઈ દી જાય જ નહીં. ખોટી વાત. એ કે પણ અમે ન્યા જતા, એ કે વાત બધી બરોબર, પણ હું અહીંયા જાઉં અને અહીંયા જોઉં પછી પાકું કરું ને પછી હું તમને માનું, ત્યાં સુધી ન માનું. એટલે ત્યાંથી બાપુ હરભુજી નીકળ્યા ઘોડે ચડી અને રણુજાનો સીમાડો આવે અને એમાં બાપુ હરભુજી વાણી લખે છે. હું તમને 2 કડી સંભળાવું. આવી હરજી વાટીની વિનતી તમે રે જો હાજરા હાજો. ખોડનારે ચરંદારે આ બીજા એ રામા પીર
એ તને અમૃત એ ભાઈઓ દોનો એ બાપુ ઘોડો હરભુજ લઈને નીકળ્યા અને રણુજાના સીમાડે આવ્યા ને ત્યાં બાપુ રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા ઝાડવાના થડે બેઠા હતા. હરભુજી અહીંયા આવ્યા અને આવીને કીધું કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો કે ભાઈ આ તો જગત છે, ગમે એ વાત કરે, મૂક ને લપ કહુંબો બનાય કહુંબો. એ કે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધું. ઓલી વાત મગજમાંથી કાઢી નાખી. કહુંબો પીધો, બે બાથું ભરીને ભેટ્યા. પછી રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને અંચળો એ બધું જે કંઈ હતું ને સમાધિમાં મૂકેલું એ રામદેવજી બાપાએ હરભુજીને આપ્યું. એ કે આ લઈને તેમ ગામમાં જાઓ. એ ગામમાં આવ્યા. બજાર વચ્ચે બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો અને શોકગ્રસ્ત ડાયરો આખો ચોરે બેઠો હતો. બધા વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિવેકોના ઘોડા ઉપર બેન આવે અને શરમ નહીં આવતી હોય. અહીંયા આવ્યા અને કીધું કે શું બેઠા છો બધા? એ કે શું ભલામણા રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા. એ કે રામદેવજી બાપા તો મને અટાણે સીમાડે મળ્યા. એ કે તો આ બધા ખોટા તું સાચો? અને એ રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓને જે કાંઈ મૂક્યું તેને બધું કાઢીને મને કે પણ આ બધું આપ્યું અને આમને શંકા જાગી ભાઈ. એ કે હાલો ખોદવું છે. એ કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા. હાલો જોવા જવું, આપણા જ નથી સમજી. અહીંયા આવ્યા અને આમ આકાશવાણી આમ ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થયો કે મેં તમને શું કીધું હતું, હવે હું જાઉં છું સૌરાષ્ટ્રમાં, અહીંયા કાયમ દુકાળ પડશે અને તમારે હવે જે કરવું એ કરજો બાપુ. પહેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, રામદેવજીનો નેજો ન હોય, કે રામદેવજીનું મંડળ ન હોય. બાપુ આપણે એટલા માથે એવડી બાપુ આપણા માથે જે રામદેવજી બાપાની કૃપા છે એની બાપુ વાત જ ન થાય. અને રાજસ્થાનમાં નકરી ધૂળ ઉડે, જોઈ આવજો જવું હોય તો. જન્મ ભૂમિકા છે, જવાય, મારી ના નથી. હું એક વખત જી આવ્યો અને મેં કીધું બસ આપણે દર્શન થઈ ગયા, હવે અહીંયા આવવું નથી કોઈ. આપણી ભેગો છે અહીંયા, ઈ અહીંયા આવતા રહ્યા, આપણે શું અહીંયા જઈને કામ? જો નથી લાગતું અહીં સારું હોય તો જ આવ્યો હોય ને, આપણે અહીંયા જઈને શું કરવું? અને મારા રામ, જો રામદેવજી બાપાની વાત એમના પરિવાર સમજી ગયા હોત ને તો આજે મેવાડ ને રાજસ્થાન હોનાનું હોત, હોનાનું. બાપ જ્યાં પોતાની જન્મ ભૂમ કહો ત્યાં કઈ ઘટે. તમે જુઓ મીરાબાઈ ક્યાં જન્માન ક્યાં વ્યા આવ્યા, કૃષ્ણ ક્યાં જન્માન ક્યાં વ્યા આવ્યા, રામદેવજી બાપા ક્યાં જન્માન ક્યાં. આપણને એમ થાય કે આપણી ધરતી હવે અહીંયા જો કોઈ કપાતર પરજા પાકે તો દુઃખ કેટલું થાય. અરે આવા સમર્થ ને સિદ્ધ પુરુષો બાપુ, ઈશ્વરની જેને ગતિ મેળવી હોય એવા મહાપુરુષો અહીં વ્યાવતા હોય તો આ ધરતી કેટલી પવિત્ર છે. કાયા જેને કુબડી પડશે, જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનને ખાણ છે રામ. તમે જો 1-10 કિલોમીટર હાલો ને એક બાવો બેઠો હોય, હરિહર હરિહરની હાકલવું પડે. અને જ્યાં જ્યાં હરિહર હાલે ને ત્યાં બાપુ પીરના પંજા છે. પીરના પંજા સિવાય બાપુ તમારા ઘર રૂપિયાના ભર્યા હોય તો બાપુ જમણવાર હાલે નહીં. અને કોઈ નો કે 100 જણા હોય તો ભલે અને 1000 હોય તો ભલે, કોઈ એમ નો કે ગમને આ પ્રસાદી ન મળી. કેવડી મોટી બાપુ આ ઈશ્વરની કૃપા. તમે પાળિયા જાઓ, સતાધાર જાઓ, પરબ જાઓ, પીપળી જાઓ, ગમે અહીંયા જાઓ, એવા બાપુ સમર્થ પુરુષોના ભજન પડ્યા છે ને એવા બાપુ પીરના પંજા બાપુ લાખો માણા મફત ખાય છે. હજી આપણને નક્કી જ નથી અને આપણને નક્કી થવાનું નહીં. ત્યાં તો ફડાઈ ગયો ફૂટી જવાનું.
હું તો એટલે કહું છું બાપુ, સમય છે, આનંદ કરીને મોજ કરીને કાંઈક હરિનું ભજન કરજો, એ જ તમારી ને મારી ભેગું આવવાનું, બાકી જય ભગવાન કાંઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 100 વર્ષ જીવે ને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો જ થાય, વચ્ચે ઠેકડા ભરવાનું છે, વાતમાં કાંઈ જાય નહીં. નકર આ તમે જો 84 લાખ યોની છે ને, એમાં આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને, બધાની માં બધાને પ્રેમ કરે. કૂતરી હોય, ભૂંડડી હોય, પારેવું હોય, કાગડો હોય, ગાય હોય, ભેંસ હોય, આપણી માં જેટલો આપણને પ્રેમ કરે ને એટલો જ ઈ જનેતા એને પ્રેમ કરે છે. પણ કોઈનું કુટુંબ ભાર્યું, કોઈ પરિવાર જોયો? આ મારી હાળી થાય છે ને, આ મારો હાટું થાય છે ને, આ મારી હાવું છે ને, કોઈએ કીધું? કાગડાએ, કૂતરાએ, ભૂંગડાએ કોઈ કીધું?